આજે હું 21મી સદી રબારી સમાજ પરિવર્તન અને શિક્ષણ વિશે મારા વિચારો વ્યક્ત કરું છું, તો એ આપ ધ્યાનથી સાંભળજો. સમય બદલાય છે, દુનિયા આગળ વધે છે, પરંતુ જો સમાજ એક જ જગ્યાએ ઊભો રહે ને તો તે પરંપરા નથી રહેતી, એ બોજ બની જાય છે. સમાજમાં પરિવર્તન એટલા માટે જરૂરી છે કે પરંપરા અને કુરિવાજો વચ્ચેનો ફરક સમજાય. સમાજમાં પરંપરા એ સંસ્કાર આપે છે અને કુરિવાજો સમાજને ખોખલો કરે છે. પરિવર્તન એટલા માટે જરૂરી છે કે દીકરીને ભાર નહીં ગૌરવ સમજવામાં આવે અને શિક્ષણને ખર્ચ નહીં ભવિષ્યનું રોકાણ માનવામાં આવે. હિન્દુ ધર્મમાં રબારી સમાજ એ કોઈ જ્ઞાતિ નથી, આ એક સંસ્કૃતિ છે. આજે 21મી સદી એ જ્ઞાનની સદી છે. આજે આપણો દેશ હરેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યો છે, પરંતુ આ વેગવંતા ધોધમાં આપણો સમાજ ક્યાંય પાછો ના રહી જાય તે માટે આપણા સૌની જવાબદારી બને છે. મિત્રો, વિચાર તો કરો, આ આપણું રબારી ગોપાલક ટ્રસ્ટ 1975માં બનાવવામાં આવ્યું અને તેમાં શિક્ષણથી ઓળખાય તેવા દીર્ઘદ્રષ્ટિવાળા વડીલોને આજે હું નમન કરું છું. આપણે અત્યારે જ્યારે આ ભવિષ્ય સમાજ સંકુલમાં ઉપસ્થિત થયા છીએ અને હું તો કહું છું કે અહીં એક રબારી સમાજની યુનિવર્સિટી કેમ ન બને? આપણે બધા પૈસે ટકે સુખી સમૃદ્ધ છીએ, પરંતુ હવે બીજા સમાજોની હરોળમાં ટકી રહેવું છે તો જરૂર છે શિક્ષણની. આપણી સામે ઘણા બધા પડકારો પણ છે, પરંતુ પડકારોનો સામનો કરવાની શક્તિ પણ આપણા ખમીરવંતા સમાજમાં છે. આપણો સમાજ થોડા સમયથી વ્યસન, ખોટા દેખાવડા અને અંધશ્રદ્ધા તરફ આડે રસ્તે ચડી ગયો છે અને આ બધી જ બાબતોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે ફક્ત શિક્ષણ. આજના યુગમાં વાત કરીએ તો આપણી જ્ઞાતિ ખૂબ જ ભોળી અને રોયલ બ્લેન્ડ માનવામાં આવે છે. એટલે જ એક કવિએ કહ્યું છે કે રબારી નથી ભ્રષ્ટાચારી, નથી વ્યભિચારી, નથી વિકારી, નથી શિકારી, નથી મન ભિખારી, એ જ અમે રબારી. આવડતથી અમીરી, શાનદાર ખુદદારી, જાનદાર ખુમારી, અમર અવતારી, દિલથી દિલદારી, એનું નામ જ રબારી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.